ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલની મુશ્કેલી વધી. ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલ સામે ચાર્જ ફ્રેમ કરાયો. આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જ ફ્રેમ બાદ હવે કેસનું ટ્રાયલ શરૂ થશે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે ચાર્જ ફ્રેમ કર્યો. સુપ્રીમ કોર્ટે 3 અઠવાડિયામાં ચાર્જ ફ્રેમ કરવા આદેશ આપ્યો હતો. મૃતકોના પરિવારોને ન્યાય મળવાની આશા બંધાઈ. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. आज अंगे વધુ વિગત આપશે સંવાદદાતા અભિષેક વાઘેલા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. અભિષેક, તથ્યની મુશ્કેલીઓ વધશે તેવું લાગી રહ્યું છે, કારણ કે સુપ્રીમ કોર્ટે એક વખત આદેશ આપ્યો તો બીજી તરફ ચાર્જ ફ્રેમની તૈયારી કરી ચૂકવામાં આવી છે. શું વધુ વિગત? બિલકુલ ખુશાલી, વાત કરીએ તો અમદાવાદમાં જે ઇસ્કોન બ્રિજ પાસે તથ્ય પટેલ દ્વારા એક ચકચારી ઘટના જે છે તે સામે આવી હતી. એક ભયાનક અકસ્માત કે જેમાં 9 જેટલા પરિવારો જે છે તે પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા અને આજે તેના વિરુદ્ધ ચાર્જ ફ્રેમ જે છે તે કરવામાં આવી રહી હતી. મારી પાછળના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ ગ્રામ્ય કોર્ટના દ્રશ્ય છે કે જ્યાં કોર્ટમાં આજે હાલે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જ ફ્રેમ જે છે તે કરવામાં આવી રહી છે. એટલે કે મહત્વપૂર્ણ કહી શકાય કે હવે આ કેસની જે પૂર્ણ ટ્રાયલ જે છે તેની શરૂઆત જે છે તે કરવામાં આવશે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ આર જોશીના કોર્ટના બંને આરોપીઓના તમામ ગંભીર જે કલમો જે છે તે હેઠળ આ ચાર્જ ફ્રેમ જે છે તે કરવામાં આવ્યો છે. કલમોની જ્યારે વાત કરીએ તો 279, 337, 338, 304, 308, 114, 118 સહિતના જે મોટર વ્હીકલ એક્ટની કલમો 177, 189 અને 134નો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. પોલીસે આ કેસમાં 1684 જેટલા પાનાની વિગતોની જે ચાર્જશીટ જે છે તે દાખલ કરી છે, જેમાં તમામ પુરાવાઓ અને સાક્ષીઓની જે વિગતો જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આજે જે પ્રકારે કાનૂની વ્યવસ્થા એટલે કે ગ્રામ્ય સેશન કોર્ટમાં તથ્ય પટેલને લાવવામાં આવ્યો હતો અને તેની સામે હવે ચાર્જ ફ્રેમ કરીને આગળની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો હતો અને તેને લઈને હવે ક્યાંક પિતા પુત્રની કહી શકાય કે પિતા પુત્રના વિરુદ્ધ જે છે તે આખા કેસનો ટ્રાયલ જે છે તેનું શરૂઆત કરવામાં આવી હતી તે પૂર્ણ કરવામાં આવ્યું છે અને હવે તેની તકલીફો વધે તે પ્રકારની હાલ માહિતી સામે આવી રહી છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે ખુશાલી, જે પ્રકારે આટલો મોટો ચકચારી કેસ બન્યો હતો જેમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવે છે અને હવે તેમાં જે તથ્ય પટેલ છે અને તેના પિતા વિરુદ્ધ જે છે તે ચાર્જ ફ્રેમ દાખલ થઈ ગઈ છે અને હવે તેમની મુશ્કેલીઓ વધે તે પ્રકારની હાલ માહિતી સામે આવી રહી છે. જી અભિષેક, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લાતા રહીશું. તો એક તરફ હવે આશા પણ બંધાઈ છે ન્યાયની. ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલ સામે ચાર્જ ફ્રેમ કરાયો છે. ટ્રાયલ શરૂ થશે. મૃતકોના જે પરિવાર છે તેને ન્યાય મળવાની હવે આશા બંધાઈ છે. 9 લોકોના આ અકસ્માતમાં મોત થયા હતા.